નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો ચૂંટણી સમયે એક્ટિવ થયેલી ક્ષત્રિય સમિતિ હવે ફરી એકવાર એલર્ટ થઈ છે અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। તો રાજ્યમાં ક્ષત્રિય સંકલન સમિતિ ફરી એકવાર મેદાને છે। ક્ષત્રિય સમાજે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપ્યું છે, કારણ કે યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં નથી આવતું, તેમને સાઇડલાઇન કરાયા છે તેવા કેટલાક પ્રશ્નો છે। અને અગાઉ ચૂંટણી સમયે જ્યારે રજૂઆત કરી હતી તે રજૂઆતનો હજુ કોઈ નિવેડો નથી આવ્યો, તેને લઈ ફરી એકવાર મુખ્યમંત્રીની રજૂઆત કરવામાં આવી છે। આ અંગે વધુ જાણકારી આપશે અમારી સાથે ઉમંગ ન્યૂઝરૂમથી ફરી એકવાર જોડાઈ ગયા છે। ઉમંગ, ક્ષત્રિય સંકલન સમિતિ કે જે ચૂંટણી સમય ખૂબ જ ચર્ચામાં હતી, ચૂંટણી પત્યા બાદ હવે ફરી એકવાર મેદાને આવી છે, રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રીને, શું કહેશો? ચોક્કસથી જે તે સમયે એક નેતાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમિતિ છે કે આ ગુજરાતના તમામ રાજપૂત સમાજો છે તેમને એક થઈને એક સંકલન સમિતિ બનાવી હતી અને એ સંકલન સમિતિના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને લઈ વારંવાર બેઠકો થઈ, પરંતુ આ બેઠકોની અંદર કોઈ નિરાકરણ ના આવ્યું। આખરે સીએમ હાઉસે જે મિટિંગ થઈ હતી, મિટિંગની અંદર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને તે જે વખતે બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ આટલા દિવસો મહિનાઓ વીત્યા છતાં પણ સંકલન સમિતિનું લાગી રહ્યું છે કે અમે જે પ્રશ્નો, અમારા જે પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ નથી આવ્યું। એટલે ખાસ એમની માંગણી છે કે સરકારની અંદર યોગ્ય સ્થાન મળવું, વહીવટ શાખામાં ક્યાંક સ્થાન મળવું, પછી અન્ય જે સંસ્થાઓ જે છે એ સંસ્થાઓમાં પણ ક્યાંક રાજપૂત સમાજને સ્થાન મળે તેવી એમની માંગણી છે। અને 10/10 એટલે કે 10/10/2014 માફ કરશો 10/10/2024 સુધીનો સમય છે આપવામાં આવ્યો છે, અલ્ટિમેટમ આપ્યું છે 1 મહિનાનું। આવનારા દશેરા સુધીમાં જો પડતર પ્રશ્નની જે માંગણીઓ જે છે એને લઈને કોઈ નિરાકરણ નહીં આવે તો ફરીથી એક વખત સંકલન સમિતિ છે બેઠક યોજશે અને આગળ શું કાર્યવાહી કરવી, કારણ કે વિકાસ હવે ટૂંક સમયમાં, આવનારા સમયમાં કદાચ જાહેરાત થઈ શકે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે અને આ સમયે સંકલન સમિતિ ફરીથી એક વખત એક્ટિવ થયેલી દેખાઈ રહી છે। બિલકુલ આભાર ઉમંગ, તમામ જાણકારી આપવા બદલ। ક્યાંક હવે પ્રેશર પોલિટિક્સ પણ અપનાવવામાં આવી રહ્યું છે। હવે વાત કરીશું શાંતિ ડહોળનારની।